જો પડછાયો કદ કરતાં અને વાતો હેસિયત કરતાં મોટી થવા લાગે ત્યારે સમજવું કે સૂરજ આથમવાનો સમય થયો છે. સવાલ નંબર 1. વિશ્વમાં સૌથી વધુ લોકો કયા રોગથી મૃત્યુ પામે છે? એનો જવાબ છે WHOના સંશોધન મુજબ 2016માં વિશ્વભરમાં 56.9 મિલિયન લોકોના મોત થયા હતા, જેમાંથી 54% મૃત્યુ માત્ર હૃદયરોગના કારણે થયા છે. વિશ્વમાં વધુ લોકો હૃદયરોગથી પીડાય છે. સવાલ નંબર 2. શા માટે કેટલાક લોકો તેમની ઊંઘમાં બડબડાટ કરે છે? એનો જવાબ છે જેઓ તેમની ઊંઘમાં વાત કરે છે તેઓ 30 સેકન્ડથી વધુ સમય માટે ગણગણાટ કરતા નથી. જ્યારે તેઓ બડબડાટ કરે છે ત્યારે તેમના વાક્યો અધૂરા અને અસ્પષ્ટ હોય છે. ખરાબ કે ડરાવના સપના પણ ઊંઘમાં હચમચી જવાનું કારણ છે. ઘણી વખત આપણને જે પણ વિચારી રહ્યા છે તે જ વસ્તુઓ આપણા સપનામાં દેખાવા લાગે છે. સવાલ નંબર 3. શું આપણે આકાશમાંથી વીજળીનો સંગ્રહ કરી શકીએ છીએ? એનો જવાબ છે જમીનના કયા ભાગ પર વીજળી પડશે તે નિશ્ચિત નથી. વીજળી મેળવવા માટે જમીન પર ઘણા ટાવર લગાવવા પડશે, જેનો ઘણો ખર્ચ થશે કારણ કે વીજળી ક્યાં પડશે એની કોઈ નિશ્ચિત જગ્યા નથી હોતી. સવાલ નંબર 4. ભારતમાં વડાપ્રધાન પદ માટે મહત્તમ વય મર્યાદા કેટલી છે? એનો જવાબ છે ભારતમાં વડાપ્રધાન બનવાની સૌથી નાની ઉંમર 25 વર્ષની છે. વડાપ્રધાન પદ માટે કોઈ વય મર્યાદા નથી હોતી. જો વડાપ્રધાન સ્વસ્થ હોય તો તેઓ કોઈપણ ઉંમરે આ પદ સંભાળી શકે છે. સવાલ નંબર 5. કેટલી ઉંમરમાં ટેવ પડી જાય છે? એનો જવાબ છે 17 થી 25 વર્ષની.